એક રાત્રે 99 રાણીઓ અમને સળગાવી દીધી, પછી પોતે પણ અગ્નિને સમર્પિત થઈ ગઈ. બહુચર્ચિત ફિલ્મ જમકુડી તેના પોસ્ટર અને ટીઝરના રિલીઝ બાદ ફિલ્મોના ચાહકોને વચ્ચે નોંધપાત્ર ચર્ચા પેદા કરી રહી છે. આ ફિલ્મના ટ્રેલર પહેલાથી જ ખૂબ ચર્ચામાં રહેતું હતું, જે એક ડાકણની પીડિત ગામમાં હોરર સ્ટોરી પર આધારિત છે. 31 મે 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે આ ફિલ્મ. આ મૂવી ગુજરાતી સિનેમામાં લોકપ્રિય નામો જેમ કે ઓજસ રાવલ સ્ટારર કાસ્ટ ધરાવે છે. ચેતન દયા, જયેશ મોરે, સંજય ગોરડિયા, સંજય ગલસર, નિસર દ્વિવેદી, ભાવિન જાની અને કૃષ્ણાલ પંડિત જેવા કલાકારો આપણને આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળી જવાના છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મમાં ફૂલ હોરર કોમેડી જોવા મળવાની છે. ફિલ્મમાં આપણને જોવા મળશે કે વિરાજ ઘેલાની, જે આપણે આ ફિલ્મમાં મેન લીડ રોલમાં જોવા મળી જવાના છે, તે માનસી પારેખ સાથે પ્રેમ કરે છે અને તે જે ગામમાં રહેતા હોય છે તે ગામમાં જમકુડીની ભૂતિયા ગાથા ખૂબ જ મશહૂર છે. ને જે જમકુડી તે ગામના રાજાની એટલે કે રાજા ઇન્દ્રજીતની 100 રાણીઓમાંથી એક રાણી હોય છે અને તેમને બીજી બધી રાણીઓને એક સાથે સળગાવી નાખી હોય છે. આ ભૂતિયા સ્ટોરી ખૂબ જ ચર્ચિત છે તેમના ગામોના, અને તે જમકુડી હવે ગામમાં ફરી પાછી ભૂત બનીને માણસોના ભોગ લેવાનું ચાલુ કર્યું છે. હવે આગળ શું થશે તે તો આપણને ફિલ્મ જોઈને જ ખબર પડશે, પણ હા, એટલું જરૂર કહી શકીશ કે ફિલ્મમાં હોરર કોમેડી ભરીને જોવા મળવાની છે. ફિલ્મ આજે એટલે કે 31 મઈના દિવસે રિલીઝ થવાનું છે. જે ફિલ્મનું તમારા નજીકના સિનેમાઘરોમાં જઈને એકવાર જરૂર જોજો. તમને આ ફિલ્મ નિરાશ નહીં કરે તે મારી ગેરંટી છે.